નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. બંધારણ હોવા છતાં આદિવાસીઓ સાથે અન્યાય કેમ? ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની ભરતીમાં લાગુ કરાયેલી 40% જોગવાઈ કોના દબાણથી અમલમાં છે? આદિવાસી ઉમેદવારોની બેઠકો પર બિન આદિવાસી ઉમેદવારોને બેસાડવાની છૂટ કોણ આપી રહ્યું છે? આ સવાલો સાથે ગુજરાતના આદિવાસી સમાજે આજે દાહોદ ખાતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને આવેદનપત્ર પાઠવ્યું હતું. બંધારણના અનુચ્છેદ 335, 16(4) તથા 82માં બંધારણીય સુધારા 2000 મુજબ આદિવાસી ઉમેદવારોને હકોને ખુલ્લેઆમ કચડવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યો હતો. આદિવાસી નેતાઓ ચૈતરભાઈ વસાવા, લક્ષ્મણ વડકિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વર્ગ 3ની તમામ પરીક્ષાઓમાંથી 40% જોગવાઈ તાત્કાલિક હટાવવામાં નહીં આવે અને 18/5/2023નું નોટિફિકેશન રદ નહીં કરવામાં આવે તો આદિવાસી સમાજ ચૂપ નહીં બેસે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બનાવાયેલા બંધારણ વિરુદ્ધ નિયમો 15 દિવસમાં રદ નહીં થાય તો રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન તથા વિધાનસભા ઘેરાવ કરવાની ચેતવણી આપવામાં આવી હતી. આદિવાસીઓ માટેની બેઠકો પર બિન આદિવાસીઓ બેસાડવામાં આવે છે તો પછી બંધારણનું મૂલ્ય શું? એવો સવાલ ઉઠાવી આંદોલનકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે આવનારા તમામ પરિણામોમાં આદિવાસી બેઠકો માત્ર આદિવાસી ઉમેદવારોથી જ ભરવી પડશે. આ પ્રસંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી બહાર મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો એકત્રિત થયા હતા. વાલ્મીકી મંડળના પ્રમુખ શમશેરસિંહ બારિયા, એલજે ચારેલ, બ્રિજેશ હેતલબેન સહિત અનેક આગેવાનો હાજર રહી સરકાર ભરતી મંડળ સામે ઉગ્ર નારેબાજી કરી હતી. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. 18/5/23ના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રના કારણે ગુજરાત રાજ્યના આદિવાસી સમાજને પોતાના બંધારણીય હકોથી વંચિત કરવામાં આવ્યા છે. આ પરિપત્રના કારણે અનામત વર્ગમાં પણ સૌથી વધુ અન્યાય આદિવાસી સમાજને થયો છે. એટલે આજે રાજ્યના આદિવાસી સમાજના યુવાનો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં આવેદનપત્ર માટે અમે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા 40% ફરજિયાત કરવાના કારણે અનામત વર્ગમાં સૌથી વધુ આદિવાસી સમાજને અન્યાય કરવામાં આવ્યો છે અને બંધારણની નીતિ, બંધારણીય જોગવાઈઓ, બંધારણનો અનુચ્છેદ 335, બંધારણનો મૂળભૂત અધિકાર 16(4) સપ્રમાણ પ્રતિનિધિત્વનો પણ ભંગ થયો છે. બંધારણની નીતિ, અનામત નીતિનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. એટલે આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. જો રાજ્ય સરકાર દ્વારા આ બાબતે આવનાર સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ફરીથી આ માટેનો ઉગ્ર વિરોધ કરીશું અને આંદોલન કરીશું. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળે.